યુવતી 1.5 વર્ષ અગાઉ દિયોદર શહેરમાં નવો પંખો ખરીદવા માટે આવી હતી। તે સમયે પંખાનું બિલ યુવતીના નામે બનાવી નામ પર ઇન્સ્ટાગ્રામ પર અન્ય આઈડી બનાવી યુવતી સાથે મિત્રતા બનાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જેમાં યુવતીને 4 માસનો ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવતીને જાતિ વિરુદ્ધ અપશબ્દ બોલી લગ્ન કરવાની ના પાડતા આખરે યુવતીએ દિયોદર પોલીસ મથકે નરાધમ ઈસમ વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જાણવા મળતી માહિતી મુજબ દિયોદરના એક ગામમાં રહેતી 25 વર્ષીય એક યુવતી 1.5 વર્ષ અગાઉ દિયોદર ખાતે આવેલ ધ્રુવ બારોટ નામના ઈસમની દુકાન પર નવો પંખો ખરીદવા સારું આવેલ હતી, જેમાં પંખાની ખરીદી કર્યા બાદ પંખાના બિલમાં યુવતીએ પોતાનું નામ અને મોબાઈલ નંબર લખાવતા ધ્રુવ બારોટ નામના ઈસમે યુવતીના ઇન્સ્ટાગ્રામ પર ધ્રુવ બારોટે આઈડી બનાવી યુવતી સાથે મિત્રતા બનાવી હતી, જેમાં યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાનું કહી અનેક વખત દિયોદર તેમજ અન્ય જગ્યા પર લઈ જઈ યુવતી સાથે નરાધમ ઈસમે દુષ્કર્મ આચર્યું હતું, જેમાં યુવતીને 4 માસનો ગર્ભ રહી જતા યુવતીએ ધ્રુવ બારોટને લગ્ન કરવાની વાત કરતા નરાધમ ઈસમે યુવતીને જાતિ વિરુદ્ધ અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે યુવતીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા પરિવારજનો યુવતીને લઈ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી ધ્રુવ બારોટ રહે મુલકપુર તાલુકો દિયોદરવાળા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમ ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। યુવતી લગ્ન કરવાની વાત કરતા નરાધમ ઈસમ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવાની ધમકી આપતો હતો।